રક્ષાબંધન છે તો બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બલ્લર પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. મમ્મીના પપ્પાના એના કાકા તમારે શું થાય કોમેન્ટ કરો. આંટી એમ કે છે હું વ્લોગ બનાવું કે પણ બધા જોતા બંધ થઈ ગયા. રક્ષાબંધનના દિવસે છે ને બધાના ઘરે એટલે મોસ્ટ ઓફલીના ઘરે બપોરે ઊંધિયાની જમાવટ હશે. હલો માઇક ટેસ્ટિંગ ગમે ત્યાં ખબર ને કોઈ પણ પ્રસંગની કે કોઈ પણ ઇવેન્ટની શરૂઆત થવાની હોય ને એટલે બોલે હલો 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 માઇક ટેસ્ટિંગ એટલે આમ ખબર પડી જાય માઇક ચાલુ છે કે નહીં. એમ આપણે સવારમાં બોલે હલો હલો માઇક ટેસ્ટિંગ એટલે આપણને ખબર પડી જાય આપણું ગળું રેડી છે ને એમ. અને ચાલો તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને હમણાં રક્ષાબંધન પછી સાતમ આઠમ વગેરે જેવા બધા તહેવારો ચાલુ થાય છે એટલે આમાં સૌથી વધુ મજા કોને પડી જાય ખબર? છોકરાઓને. કારણ કે સ્કૂલમાં રજા જ એટલી આવે ને કે વાત જાવ. તહેવાર ઉપર તહેવાર ચાલુ થાય છે, બધા દિવાળી નજીક આવે છે એટલે કન્ટિન્યુ બધા તહેવારો ચાલુ થાય એટલે છોકરાઓને બહુ રજા આવશે. જેમ કે રક્ષાબંધન છે, પછી સાતમ આઠમ આવશે, ગણેશ ચતુર્થી આવશે, નવરાત્રિ આવશે એટલે છોકરાઓને તો મોજ છે. પણ જે લોકો ધંધો કરતા હોય, જોબ કરતા હોય અને ઘરનું કામ કરતા હોય એમાં તમે આવી ગયા અને હું આવી ગયો, બરોબર ને પ્રિયા? ગુડ મોર્નિંગ. વાહ, સવારમાં સીટીએ ધબરાટી બોલાવી. કેમ આ શું નીકળ્યું અંદરથી? પાણી રોજે નીકળે? થોડું ગાઉ નીકળે ઉપરાય ને એટલે. અચ્છા, તો શું કહે છો રક્ષાબંધન વિશે? રક્ષાબંધન નિમિત્તે કઈ કહેવાનું નથી, તમારે કાજુ કતરી લાવવાની. વાહ, કેમ બાકી કાજુ કતરી પ્રિયાને આટલી પ્રિય છે. કોને? પ્રિયાને પ્રિય છે કે તમે કિલો મૂકો તો કિલો ઉપડી જાય, પણ પછી નક્કી નહીં બીજા દિવસે શું થાય નહીં. કઈ ન થાય હું ને. અરે બધું બગડી જાય, ગળું બગડી જાય, પછી તબિયત બગડી જાય. ગળું તમને બગડી જાય, મને નહીં. હા, એ બરોબર છે. મીઠાઈ છે ને ખાઈ લેવાની. હું તો એમ કહું છું રક્ષાબંધન ને આ બધા તહેવાર આવતા હોય, દિવાળી ને એવું, એટલે મીઠાઈ ખાઈ લેવાની. પછી 2 દિવસ હેરાન થવું હોય જ ને. મીઠાઈ ખાવા મળતી હોય આપણી ફેવરિટ કાજુ કતરી, તો મુકાય થોડી. હું તો એમ જ સમજું વિચારું. આ વખતે છે ને પેલી મિક્સમાં નથી લાવી, અવધની ઓલાની લાવી છે. એની કાજુ કતરી હારી આવે છે. હમણાં ઉર્વિશા દીદીને આવડાવ્યો હતો ને એમાં એવી હતી. હા, તો એનો ટેસ્ટ એ સારો જ હતો. હા, કાજુ કતરી છે ને તમારે જનરલ જોઈ લો, કાજુ કતરી બહુ બધા લોકોને પસંદ હોય. મને પર્સનલી બહુ પસંદ છે અને પ્રિયાને પસંદ છે. કાજુ કતરી હોય ને ત્યાંથી બીજી મીઠાઈ હું તો લાવતો જ નથી. એટલી બધી મજા આવે કાજુ કતરી ખાવાની. કાજુ કતરી હાટું તો તહેવારોની વાટ જોતા હોય, એમ કન્ટિન્યુ ઘરે આવતી હોય અમુક વચ્ચે તહેવાર ન હોય છતાં પણ જે તહેવારોમાં મીઠાઈ આવે ને એ મીઠાઈ ખાવાની મજા કંઈક અલગ જ છે. અત્યારે લઈ આવજો કિલો 2 કિલો જેવી, પછી સાતમ આઠમમાં મેં હર્ષના પપ્પાને ઓર્ડર આપ્યો છે મોહનથાળનો, પણ ઈ કે હમણાં તહેવારમાં ઈ કે ફ્રી ન હોય ઈ કે. એ લોકોનો હોટલ જેટલું કામ હોય, ફ્રી ન હોય. હા, એટલે કે અત્યારે તહેવારમાં નહીં બને, આડા દિવસે બનશે. હા, એ બરોબર છે. તો મેં કીધું જ્યારે બનાવો ને ત્યારે કિલો મારો મૂકી દેજો. હા, જોયું ને તમે કે કિલો 2 કિલો અત્યારે કાજુ કતરી લઈ લીધું ને સાતમ આઠમમાં. હવે આ શનિવારે રક્ષાબંધન છે, મતલબ આજે રક્ષાબંધન છે, બરોબર? અને આવતા શનિ રવિ સાતમ આઠમ છે. તમે અઠવાડિયામાં 2 કિલો અત્યારે 2 કિલો પછી 4 કિલો કાજુ કતરી ખાઈ જવાની છે એકલી. તમે વિચારો. હું નહીં, બધા હોય ને. વિવેકભાઈ આવશે. એમાં મોટો ફળો તારો વિવેક નો જ હોય. એમાં પાછું ઈશુ આવશે, ઈશુ નહીં ભાવે છે એટલે આપણે આપવી ને. હા, તો વાંધો નહીં. એટલે બધાને ભાવે છે તો એટલી ખૂટી જશે. હા, અને રક્ષાબંધન છે તો બધાને મારા તરફથી અને મારા ફેમિલી તરફથી બલ્લર પરિવાર તરફથી બધાને હેપી રક્ષાબંધન. અને તમારી રક્ષાબંધનનો દિવસ એકદમ સુંદર જાય એવી આશા કરું છું. ચાલો તો અહીંયા આપણા માટે મસ્ત સવાર ફ્રૂટ ડીશ રેડી થઈ ગઈ છે અને આ ડીશમાં 2 પ્રકારની આઈટમ છે. કઈ કઈ છે? ડ્રેગન ફ્રૂટ ને બનાના. વાહ, બે છે. પેરું છે, ખાવું છે? નહીં, પેરું નહીં. હા, તો પેરું છે પણ ગમે 2 આઈટમ કટિંગ કરવાનો આપણે હોય છે સવારે, એટલે 2 આઈટમમાં એક પેર કટિંગ તો 3ય થાય, ખાવું હોય તો એવું છે. 3ય થાય પણ 2 આઈટમ સવાર હોય એટલે ઇનફ છે. પછી 2 થી વધારે જરૂર ન પડે. જો ચપ્પુ લઈને એટલે રોજ ફિક્સ છે. કાં તો ડ્રેગન ફ્રૂટ હોય, બનાના હોય અને પેરું હોય. હમણાં પેરુંની સીઝન છે એટલે પેરું કન્ટિન્યુ આવશે. અને જો આ ન ખાવ ને હું તો હું હાલત થાય તમને ખબર છે, હું બતાવું. જો આની હાથમાં હું પકડેલું છે. એમ નહીં, ચપ્પુ લઈને જ પેરું કાપવું હોય તો કાપી દો એમ કહું છું. અચ્છા, એવું છે. એમ તમને મારવા નથી. મને એમ કે ચપ્પુ લઈને ઊભી જાય, ડીશ બધું ખાઈ જાય.
કરીને પતાઈ દઉં. અરે હમણાં ઓફિસ એવું જ થયું. હું રીધિ ચપ્પુ લાવી ને હુંય ચપ્પુ લાવી. મેં કીધું કે કટિંગ કરવું હોય ને તો સારું પડે. એ કે અમુક એવા કસ્ટમર આવે ને એને બતાવે રીધિ કે મેં કીધું કોઈ લેવા નહીં આવે. ઓલા બધા એકવાર શોરૂમ વિઝિટ કરશે પછી બીજી વાર ક્યારે શોરૂમ વિઝિટ નહીં કરે. આખા ગામમાં કે આ તો આમ ચપ્પુ રાખીને ખરીદી કરાવડાવે છે એટલે ત્યાં જવાય નહીં. તો સાંજના 7 વાગી ગયા છે. વોકિંગ ટાઈમ હતો પણ આંટી છે ને ચાલવા નથી ગયા. કેમ નો ગયા? કેટલા દિવસ થવા નથી જવાતું. એવું છે. હા કાંઈ કામ હોય ને કાં પોરવવું હોય ને કાંઈ હાલવા જતા નથી ને કાં તાર મમ્મી કાંઈ ન હોય તો એકલા કાંઈ ગમે નહીં. ઈ પોરવે એટલે કાંઈ ટાઈમ ન હોય એટલે કાંઈ ગમે નહીં જવાનું. આજે કમેન્ટ આવી હતી આંટી. હા બોલ ને કઈ ઈ કે તમે આખા દિવસનો વ્લોગ શૂટ કરો, તમે રાતનો બતાવો છો, સવારનો બતાવો છો, બપોરનો નથી ખાલી બતાવતા એમ. બપોરનો હું બ્લોગ બનાવું હા તમે બનાવો એમ જ હું કહેવાના. બનાવીશ તો બધા જોતા બંધ થઈ જાય. મને એવું આવડે એવું કાંઈ મને સારું આવડે નહીં બહુ આવડે એવું ઈ વાત સાચી. આંટી એમ કે છે હું વ્લોગ બનાવું ઈ કે પણ બધા જોતા બંધ થઈ ગયા છે. હવે તમે કમેન્ટમાં જણાવજો આંટી વ્લોગ બનાવે કે ન બનાવે. બધાની ઈચ્છા હશે તો બનાવીશ જેવું આવડે એવું. જેવું આવડે એવું. તમે તે દિવસે કીધા હતા ને તું શીખે છો, આપણે તમે હવે શીખવાનું ચાલુ કરી દો. હું શીખીશ. શીખી તો બધું આવડે, શીખવું હોય તો એમ. હા શીખવું હોય તો આવડે હા, બધું. તો રસોઈ બની ગઈ. એમાં એમ છે શાક બનાવ્યું પછી વાસણ ઉઠ્યા ને પછી હવે ઘડીક બેસી ગઈ હું પોરો ખાવાનું. પછી હું હવે દવણા દળાવ્યા લોટ સાળ્યો ને બધું બનાવ્યું થાકી ગઈ. હવે રોટલા બાકી છે ખાલી રોટલા ને રોટલી. હા અને આજે બેસનામાં જવાનું છે હા તમારે. બેસણામાં દાદા ઓફ થયા તે બેસણામાં જવાનું છે. તારે છે ને આવવાનું? હા મારે આવવાનું છે. કાંઈ નહીં કુર્તી પહેલે જ હાલશે બીજું. હા કુર્તી પહેરે મેં નક્કી કર્યું છે. દાદા હાવ ગઢા હતા 92 વર્ષના. તો તમે કેમ કાળા પહેર્યા મારે તો આ સાડી પહેરવાની હોય પણ મને કઈ ન ગમે સાડી પહેરીને કામ કરતા એટલે આ ડ્રેસ પહેરી લીધો. સાચી વાત ત્યાં છે. સાહુ ત્યાં પહેરી લઈશું. પહેલા છે ને લેડીઝ બધી કુર્તી નહીં પણ સાડી પહેરીને જ કામ કરતા. બધા દેશમાં રહેતા, પેલા લાશ કાઢતા, બધું કરતા. પણ છે ને હવે ડ્રેસ પહેરવા મળ્યા એટલે હવે એને ફાવતું નથી. કઈ વાત બીજાને ક્યાં કરે? અમે સાડી પહેરીને લાશ કાઢીને બધું કામ કરતા પણ હવે હા. આ સાડી મૂકીને ડ્રેસ ચાલુ કરે ને તો હવે સાડી પહેરીને કામ કરવું જ નથી ગમતું. હા મને સાડી સેવા કરી. મને છે ને મારા મમ્મી એમ જ કહે કે હવે ઈ કે સાડી પહેરવી જરાય નથી ગમતી, કે ડ્રેસ પહેરવાનું ચાલુ કરે. મારા મમ્મીની તો મારા દાદા ને બધા હોય ને તો તે કુર્તી જ તે પહેરે. કારણ કે હવે બધા ત્યાં ગામમાં આખા ગામમાં તે બધા કુર્તી જ પહેરે. કુર્તી ને ડ્રેસ ને એ ટાઈપનું. તમારું ગામ થોડુંક આમ સિટી જેવું રહ્યું ને એટલે તમારે હા. બધા પહેરે. અમે દેશમાં જાય તો હજી અમારે સાડી જ પહેરવાની ને ગામમાં બધાય આવે બધાય તો માથે ઓઢી લઈએ હજી. હા. લાજ નથી કાઢતા કોઈની પણ માથે ઓઢીએ હવે હજી દેશમાં જાય તો. અમારે તો માથે ઓઢવાનું ને બધું સિસ્ટમ જ આખી વહી ગઈ બધી. તમારા ગામ ને અમારા ગામમાં ફરક છે. મારે કા માથે ઓઢવું પડે. હા ફરક છે. રસોઈ બની ગઈ હા રસોઈ બનાવી, ભાખરી બાકી છે. છે. મારી ને વિશાલની ખાલી ભાખરી હોય ને. હા અમે ગલકાનું શાક કર્યું પણ એમાંય લોસા પડવાના છે. મેં કર્યું વધારે આ ગાંઠિયાનું શાક એમ તો કર્યું. બે ભાજી આપી હતી મિલન ખાઈ લે હે. હમ. ગાંઠિયાનું શાક ઉર્વી શાક ખાહે ને આ બધાય હા ખાહે જો બધા. ભાજી ઉપરથી યાદ આવ્યું કે અમે છે ને બપોરે પાઉંભાજી લઈ ગયા હતા જમવામાં તો કેટલી ખાધી 6 વાગ્યા 6:30 થયા ને તો હજી પેટ આમ ફૂલ ને ફૂલ જ લાગે છે. ટિફિનમાં છે ને બહુ વધારે પડતું ખવાઈ જાય છે એવું થઈ જાય. બે ટાઈમનું ભેગું ખાઈ લીધું છે. યશુ એમ જ કહેતી મમ્મી ત્યાં બહુ વધારે ખવાય છે. કાંઈ નહીં, હા. ખાઈ લેવાનું સાંજે ઓછું ખાવાનું બીજું. ઈ હર્ષ ને ઈ એટલું બધું અમાર માટે લાવે, અમે એને હાટું લઈ જાવી. કાલ તો 2 ભાતના ડબ્બા પડ્યા રહ્યા હતા. એમ જ કહેતી હું બધાના દાળ ભાત લઈ ગઈ ભાઈ શાક રોટલી લાવવાની ઈ દાળ ઢોકળી મોહનથાળ ને એવું બધું હા લાવ્યા એટલે. મોહનથાળ ને પછી જામનગરની કચોરી ને એવું બધું લેવાનું. લાડુ લ્યો લાડુ બા એવા પ્રસાદી દે. જો જો હું પ્રસાદીમાં લેવા. ઊભી રહેજો હો, જો ઓહો હો મોતીચૂરના લાડુ લેવા છે. એ શું જાય એ શું જાગ એ શું જાગ મોતીચૂરના મસ્ત લાડુ લેવા છે પ્રસાદીમાં 2. આ ત્રીજા માળ કે ચોથો માળ હંસાબેન ની પ્રસાદી છે. ચોથા માળ વાળા ઈ ફાલ્ગુની ભાભી હમણાં મળ્યા હતા. ઈ હા. કહેતા હતા એની છે પ્રસાદી લો અને એક લાડવો મારો. હા ઓલા માઈ આપ્યો આવડા ઓલા કયા માય
આ ઓલા કેવા વિલાસબેન શું નામ છે કયામાં કાશીમાં આપ્યો એક પ્રિયામ દઈ દેજો પ્રસાદી ને એક અહીં રાખશું બધા પ્રસાદી ઈ આ પર્યાની બે ખાય ઓલા તો કઈ ખાય નહીં ભલે ને જે ખાઈ પ્રસાદી ખાય છે ને. પ્રસાદી તો લઈ લેવી બા થોડીક હવે લાડુ તો નાનો એવો હોય એ ખવાઈ જાય તો લઈ ચાલે હા લઈ જાઓ લાવો એવી ગાંઠિયાનું શાક વાહ તને ખબર છે હું તને એ જ આજ તે ગાંઠિયાના શાકની વાત કરીને એટલે મને યાદ આવ્યું ઊભી રહે અહીંયા મેં હું ઓફિસે ગાંઠિયાનું કેવું શાક ખાઉં છું તને ખબર છે આમ લાઈવ ગાંઠિયા પાડીને બનાવે શાક આવડે છે તને તમને આવડે છે આંટી મને આવડે વડીનું હા એ ઓલા ચિરાગભાઈ લાવે ને એ જેટલી વાર અઠવાડિયામાં એકવાર ગાંઠિયાનું લાવે તે દર વખતેનું ગાંઠિયાનું કેવું હોય ખબર લાઈવ ગાંઠિયા પાડીને લાવે એટલે એણે મને કીધું ને કે મારા ઘરે આ રીતે ગાંઠિયાનું શાક બને છે સવારમાં લાઈવ જ ત્યાં પાડે એટલે હું તો વિચારતો રહી ગયો મેં કીધું મેં તો ક્યારે અમારા ઘરેથી એ ટાઈપનું શાક બન્યું જ નથી તારે કહેવાય ને અમે લાઈવ ગાંઠિયા પાડીને બનાવે એટલે એ વડીનું કરવી આપણે અચ્છા એ વડી બનાવે એમ જ હા, બનાવતા આ હશે ઈ ગાંઠિયા. હા કારણ કે એ તો પછી આ ઓલું થોડુંક મહેનત વાળું સમજે તમારે લાઈવ પાડતું જવાનું ગાંઠિયાનું શાક અને ઓલું કરવાનું ઓલા તો રેડી ગાંઠિયા હોય તમારે બધો મસાલો બસાલો બનાવીને ગાંઠિયા રાખી દેવાનું એટલે ગાંઠિયાનું શાક બની ગયું એ રીતે અલગ બનાવી ઈ ઓલી વડીનો હશે વડીનો હા તો બનાવો વડી વડી અત્યારે ઇન્સ્ટન્ટમાં બેસનામ જવાનું છે વડી નહીં બને ઈ ઓલું ગાંઠિયા રેડીમેડ આવે ને એનું બનાવ્યું છે અરે બેસણામાં તો આ જ જવાનું કે રોજ થોડા બેસણા હોય છે રોજ ન હોય પણ તે રોજ હારા જ શાક બનાવી દઉં છું કેમ ટીંગાશો ત્યાં ખુરશી હારે ટીંગાણી કઈ નથી પગ મૂકો પગાડશો બોલો ઉર્વિશા ટીંગાડશો. હા ઉર્વિશા છે ને એના દર્શન દુર્લભ છે બોલો તમને ખબર જ હશે કેટલા દિવસથી વ્લોગમાં નથી આવી ક્યાં હતી તું કાલ નહોતી કાલ નહોતી હા ક્યાં જઈ આવી તું ક્યાં ગયો તો હું બહાર હતો હા એમ તો હું તો કાલ હતી જ તેને ક્યાં જઈ આવી હું તો સાપુતારા ગઈ હતી વાહ હા સુરતનું તારા સાપુતારા હજી અમે લોકો પ્લાનિંગ કરતા હતા સાપુતારા જવાનું ત્યાં એકલા જે બોલા તારું દર વખતેનું છે હવે એકલા આવીએ એટલે તારે સંબંધ નહીં રહી આવવાનું એવું નહોતું હું નહોતી જવાની પણ મને ફોર્સફુલી લઈ જવામાં આવી હતી હા એ બરોબર છે જાવું તો અમારે તો જાવું હોય તોય કોઈ નથી લઈ જતું ને એને ફોર્સફુલી લઈ જાય બોલો અમને લે હાચે બોલે પ્રિયાત્વાન સાપુતારા લઈ જજે હા તું મને લઈ જાય પ્રિયા સાપુતારા કાંઈ નહીં અહીંયાથી બસ બહુ બધી મને બે જશો સાપુતારા. હા બીજું હોય ને હા સાપુતારા. અમારે છે ને સુરત થી બહુ બસો ઉપડે સીધી સાપુતારા લઈ જાય બસમાં બેજો ને વાવા જેવું કે ડ્રાઇવિંગ નહીં કરવાનું કઈ થાક ન લાગે આપણે ખાલી ફરવાનું જમવાની વ્યવસ્થા બસ વાળા કરાવી દે આપણે ખાલી ફરવાનું ધ્યાન આપવાનું ફરવાનું જ તે ખાલી. હા એમ જ જવાય હું તો એમ કહું કઈ ટેન્શન ન રહે જમવાનું ઈ પછી લઈ જાય લાવે એટલે વાવ સાપુતારા કેટલી વાર જઈ આવ્યા હોય આપણે કેટલી વાર પણ તોય જવાની મજા આવે ખબર નહીં કેમ એવું થાય હા. આપણે કેટલી વાર સાપુતારા ગયા હઈશું હે ને તોય આપણે ગમે ત્યારે જાવીને તો આપણને મજા જ આવે પણ ઈ કુદરતની ઈ તો મજા છે કે તમે જેટલી વાર જાઓ ને એટલી વાર તમને મજા જ આવી જાય કાંઈ ન ઘટે વાહ 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 લાઈટ ચાલુ હતી, બંધ થઈ ગઈ ચાલ બોલો ઓલા કે એમ ગુજરાત કા તારા સાપુતારા વાહ હે ને? એકવાર જઈને આવી seasonમાં, પછી એમ થાય કે હવે જાવું જ નથી ત્યાં બીજી વાર season આવે ને next પાછું year, મન ત્યારે થાય. પાછું મન થઈ જાય પાછું કે હવે જાવી સાપુતારા કેટલું મસ્ત ગ્રીનરી હોય હવે જાવું જ પડશે હવે ગયા વર્ષે ગયા હતા કા મમ્મી હા ઈ ફિક્સ જ હોય ડાંગ અને સાપુતારા દર વખતે જવાનું છે આપણે કે અને આજ વહેલા રોટલા ટીપાવા મળ્યા છે આજ તું રોટલો નો દેખાડતો હો મારો કેમ પેલો રોટલો છે ને બહુ સારો છે. એટલે ઈ તો ક્યારેક એવું થાય રોજ બનાવતા હોય હમણાં બીજો થાય ને તો સારો. કોને ખબર તાવડી તપી નહીં હોય સારું ન હોય છો. તમારે ક્યારેક એવું થતું છે ભલે તમે ઈ આઈટમ રોજ બનાવતા હો પણ ક્યારેક એવું થાય કે તમારથી ને બગડી જાય એટલે એવું તો બધું ચાલ્યા કરે બરોબર ને એમ ગોળ થયો પણ જો સરખો થયો નહીં વચ્ચેથી જરા ખરાબ થઈ ગયો છે પાછો રહ્યો. હા વચ્ચે થોડું કાઢ નાખજો ચાલ્યું મૂકીને એટલે રેડી થઈ જાય આ રેસ્ટોરન્ટમાં મોટા મોટા શેફ હોય એને એવું થાય છે સન્ડે ના દિવસે કાં તો કોઈક ફેસ્ટિવલ ના દિવસે જાવું આપણે હા ફૂડ ચેન્જ હોય ને હોય જ એવું કે નથી દરરોજ સેમ જ Same હોય, હોય હા. ઈ લોકો તો કઈ ફેસ્ટિવલ હોય કાં તો કઈક હોય ને સન્ડે હોય એટલે ટેસ્ટ ચેન્જ અલગ થઈ જ ગયો હોય હોય. હા ચેન્જ જ હોય તમે સેમ હોટલમાં જમવા જતા હોય ને તોય ઘણી વાર એવું બને ક્યારેક શેફ ચેન્જ થઈ ગયો હોય ને તોય ટેસ્ટ ચેન્જ થઈ જાય હવે આ તો ઘરે બનાવો છે રોજ ચેક સરખું ન બને ક્યારેક એવું થઈ જાય અને જો અહીંયા મસ્ત ભગવાનની દીવા બધી થઈ ગઈ છે જો બધા ભગવાન સ્માઈલ આપે છે અત્યારે
દીવો થોડો થોડો ચાલુ છે ધીમો ધીમો. વાહ. અને અમારે નીચે બધા જમવા બેસી ગયા છે. જમવાની ફૂલ તૈયારી હતી પણ મેં કીધું ઉપર મળતો હો તમને. કાકા આવ્યા નથી, આવશે પછી બેસશે પછી તૈયાર થાવ પછી. હા, અમારે એક દાદા એક્સપાયર થઈ ગયા પણ મોટી ઉંમરના હતા, ઘણી મોટી ઉંમરના, એટલે કે ઓલું નથી. આજે એનું બેસણું છે એટલે એની તૈયારી થાય છે ફટાફટ. મતલબ વહેલા જમવાનું બની ગયું અને જમવાનું વહેલા બને એટલે ટાઈમ આપણે પહોંચી શકીએ. મોટી ઉંમર એટલે મમ્મીના નાનાજી એટલે કેટલા મોટા થયા? ના ના, આઈ તમારા નાના જ થાય ને? દાદાના ભાઈ થતા ને. દાદાના કાકા થતા, મારા પપ્પાના કાકા. એવું છે? તો તો એ નાના જ થાય ને? નાના નો થાય. નાના કાંઈ ન થાય, પપ્પાના કાકા શું થાય? કોમલ માસી નાના થાય. ઓકે, હા હા, તમારા દાદા થાય. ઓકે ઓકે. હા. તમે છે ને કોમેન્ટ કરો, પપ્પાના કાકા હોય ને તમારે શું થાય, એટલે આ ઉર્વિશાને ખબર પડે ને ખબર નથી. પપ્પાના કાકા નહીં, પપ્પાના કાકા તો ખબર પડે પણ મમ્મીના પપ્પાના એના કાકા હતા. હા, સમજા? હા મમ્મીના પપ્પાના એના કાકા તમારે શું થાય કોમેન્ટ કરો. હા, મારા મારા નાનાના દાદા એટલે એ કેટલું દૂર પડી જાય એટલે પછી થોડું થોડું થાય. હા, ચાલ. એ તું નવું કવર લઈ આવી? ના હવે જૂનું જ છે, ફર્સ્ટ વાર અચ્છા, લગાવ્યું એવું ઈ જ છે. છે. હા, છોકરી છે ને તો બે ત્રણ મહિને કવર ચેન્જ થાય. અને છોકરાને જનરલી હોય ખબર હોય, મોબાઈલ એક વખત લઈએ ને એટલે મોબાઈલ પૂરો થઈ જાય સેમ કવર હાલે. મારે તો એ સિચ્યુએશન છે. ખબર નહીં, લોકોને છે ને કવર બહુ ગમતા હોય ઘણાને, પણ આપણને ગમે. આપણે એકવાર લીધું કવર એટલે એ આખું 3-4 વર્ષ હાલી જાય. ઘણા લોકો એવા હોય કે વારે કવર ચેન્જ કરતા હોય. શોખ હોય નહીં, શોખ હોય ઈ કરે. શોખ હોય ઈ કરે. મેં તો ઓલું શાંતા બાબરાનું લીધું છે ને. શાંતા બાબરા શાંત નામે ગજબ છે, શાંતા બાબરા. મને તો બહુ શોખ હો. હું તો ફેરવા હું તો અચ્છા, એવું છે? શાંતા બાબરા કંપની છે. હા, તોય હું ચેન્જ કર્યા કરું. કાંઈ નહીં, ચાલો ફટાફટ નીચે જઈએ અને જમી લઈએ પછી જવાનું છે. મારી સિવાય બધા જમવા માટે બેસી ગયા છે. પ્રિયા મારી પહેલા બેસી ગઈ એટલે એને એમ થાય ને કે હાલો મને બ્લોગમાં લેશે. બરાબર લેશો તે મને કઈ એવો શોખ નહીં આવવાનો. હા, એ કારણ કે બરોબર આપણે છે તો. આવતા જ હોઈએ એમ. હા, બ્લોગર પોતે જ હોય ને કેટલો શોખ હોય, કારણ કે રોજ એને કેમેરા સામે જ તે બેહવાનું હોય, રોજ કેમેરામાં શૂટ કરવાનો કેટલો શોખ હોય. એ બરોબર છે. અને મસ્ત આજે જમવામાં ભાખરી બનાવી છે, એકદમ પટલી અને કડક જોરદાર. જો સાઈડમાંથી તમને ખબર પડશે કેટલી પટલી છે. અને સાથે છે ગાંઠિયાનું શાક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે સવારે તમે નહોતા મળ્યા. અમે ખનાનમાં ગયા હતા. હા, આજે મેં હમણાં વાત કરી ને, ઓલા દાદા એક્સપાયર થઈ ગયા ત્યાં સ્નાનમાં ગયા હતા અને ત્યાં જ આજે બેસવાનું છે એટલે જવાનું છે. સિંગવાળી કરી છે. લીલા ઓળા. હા, આ તે ઓલા લેવા હતા માર્કેટમાંથી તૈયાર લેવા હતા. અને પ્રિય છે કે કાશે લીલી છે ને તપા હા, લાવ્યા. નગર ઘણા શું કરે, મેં એકવાર તમને બ્લોગમાં કીધું હતું કે ઓલી સિંગ હોય ને એને એકાદ રાત પલાળી રાખે પછી બીજા દિવસે શેકે એટલે ઓલી લીલી સિંગ હોય ને સેમ એવો ટેસ્ટ આવે. ઈ તો ઓલી સૂકી શીંગ હોય એને પલાળવાની. હા, સૂકી આને ન સૂકી. પલાળે. આ તો લીલી નો પલાળે ને, આ તો ઓલરેડી લીલી જ છે એટલે આ તો ડાયરેક્ટ એ ખાય. તો સૂકીનું જ કહેશે, સૂકી સિંગ તબલાળો એટલે આની જેવી જ થઈ. આની જેવી જ થઈ જાય. પણ એ સૂકી સિંગ ખાય ને એટલે તમને લાગે નહીં કે આ જૂની છે. આટલી બધી મસ્ત થઈ જાય. શેકેલી હોય ને એકદમ લીલી એવી જ લાગે. તમે ટ્રાય કરી પપ્પા? હા, ગળી લાગે. વાહ, કેમ બાકી પગ ઉપર પગ ચડાવીને. તમને ખબર આ રીતે કોણ બગડાણામાં જાઓ ને એટલે બાપા સીતારામ તમને ફોટા જોશો ને કાં તો મૂર્તિ જોશો ને એટલે પગ ઉપર પગ ચડાવી બેઠા છે. હા, આમ હાથ હોય જો. આ ગમે ત્યાં નોટિસ કરી લેવો, એ બગડાણા જશો ને એટલે બજરંગદાસ બાપાનો આ રીતે હાથ છે અને આ રીતે તે પગ ઉપર પગ ચડાવીને બેઠા હોય. એની સ્ટાઇલ જ બેહવાની આ રીતની હતી. હા, એટલે કદાચ એવું છે કે ઈ જે તે સમયે હાજર હતા ને ત્યારે ગમે ત્યારે એને બેહવાની રીત જ એ રીતે છે. એટલે તો બધી ફોટા મૂર્તિ બધું એ રીતનું જોવાનું છે. બરોબર ને? હા, બગડાણા તો કેટલી વાર જેવન નક્કી જ નહીં, કારણ કે અમારે બહુ નજીક થાય બગડાણા. કમસે કમ 12-13 કિલોમીટર થતું છે મમ્મી. બસ એટલું થાય. હા ગમે જ્યાં આપણે જવું હોય ગામત્રા કરવા ગમે ત્યાં તો ત્યાં થઈને મોટે ભાગે હાલવાનું હોય. હા, એટલે રસ્તામાં તો બગડાણા રસ્તામાં જ આવે. દર્શન કરતા થાય. આપણે બગદાણા, ભગોડા, કોટડા બધું નજીક જ. બધું નજીક થાય. કોટડાનું નામ તમે સાંભળ્યું, ઓલા કોટડાનું નામ તો સાંભળ્યું છે, ભગુડાનું નામ સાંભળ્યું છે મોગલમાં ભગુડા ધામ. એ અમારે બહુ નજીક થાય, એ તો 7-8 કિલોમીટર જ થાય. એટલે દિવાળીએ તો ફરજિયાત આ બધી જગ્યાએ લેવાની જ હોય. સારું, ચાલો તો હવે જમી લઈએ. અને રક્ષાબંધનના દિવસે છે ને બધાના ઘરે એટલે મોસ્ટ ઓફલીના ઘરે બપોરે ઊંધિયાની જમાવટ હશે. કા મમ્મી? આપણે મને તો ઊંધિયું ફાવે જ ને. કેમ?
મને ન ભાવે ઊંધિયું. અરે બહુ મજા આવે ગ્રીન ઊંધિયું ખાવાની. ઈ એમ લાગે તમને ભાવે, મને ન હા ભાવે. અમારે ત્યાં છે ને ઘરની નજીક જ તે ઘણા બધાના સ્ટોલ છે ને ઘણા કેટરસ વાળા સ્ટોલ છે ઊંધિયાના. એટલે ઘરે ઘરે ઘણા લોકોના ઘરે ત્યાં જે ઊંધિયા હશે અને ઊંધિયા ખાવાની મજા જ આવી. ખાલી ઘરે રોટલી બનાવી નાખવાની અને બહારથી ઊંધિયું લઈ આવવાનું એટલે તમારો બપોર કમ્પ્લીટ. તે રસપુરી ખાવાની હોય. હા રસપુરી ખવાય ને. અમે તો એવો પ્લાન કર્યો છે. રસપુરી જો હારી. ખાવું હોય તો તમારે હાટું લાવજો, આપણે તો ખાવું જ છે. હા એ બરોબર છે. રસપુરી હારી. હમણાં રસની સિઝન ગઈ એટલે એ રસ યાદ આવતો હોય ને. રસની સિઝન પૂરી થાય ઉનાળો એટલે 2 મહિના આમ યાદ આવે રસ. કારણ કે કેરીની સિઝન વહી જાય. એક તો એટલી બધી કેરી ભાવતી હોય, માંડમાંની સિઝન આવી હોય અને આવ્યા ભેગી તરત વહી જાય. બોલો. એટલે તો એ સંગ્રહ કરી લે એટલે પાછો ખાવા થાય ને આપણે. હા હવે તો ઘણા લોકો સંગ્રહ કરે છે, મતલબ પેકિંગ કરીને. પણ હવે ઠીક છે, એ તો કેટલું કરવાના, એક મતલબ બોક્સ, 2 બોક્સ, 3 બોક્સ. પણ જે અસલી ખાવાની મજા આવે ને એ તો ઉનાળાની સિઝનમાં મજા આવે કેરી ખાવાની. અને અત્યારે રક્ષાબંધન હોય ને કે દિવાળી હોય ત્યારે કાજુ કતરી ખાવાની મજા આવે. કાજુ કતરીમાં ધડ ભરાટી બોલાવી દેવાની. હું તો એમ કહું છું, અમે તો લઈ આવ્યા છીએ કેટલી. કા મમ્મી તમે તો લઈ આવો જ છે ને. તમને ભાવે કાજુ કતરી? મને કાજુ કતરી ભાવે, એટલે મિક્સ મીઠાઈ આવે ને એ મને ન. મિક્સ નો ભાવે? નહીં, અરે મિક્સ તો લોકો બહુ લાવે. કાજુ કતરી મને ભાવે, મિક્સ તો ભાવે જ નહીં. હું બટકું ન સાકું. પણ મિક્સ કરતા છે ને, મિક્સમાં શું થાય ખબર? મિક્સમાં બહુ બધા કલર ને એવું અલગથી એડ કરેલું હોય ને ખબર નહીં થોડીક ઓલી કે એની કરતાં કાજુ કતરી બેસ્ટ. સુગર તો એમાંય આવે ને આમાંય આવે, પણ કાજુ કતરી હોય ને એ લગભગ નેચરલ કલર આવે છે. અને જે ઓલી મિક્સ મીઠાઈ આવે ને અલગ અલગ કલરની, એમાં બધા એમાં અલગથી કલર ઘણા બધા મિક્સ કરેલા હોય એટલે એની કરતાં થોડીક સારી એવું છે. એટલે બધા ધડબાટી તમે બોલાવતો છો કાજુ કતરીની ને ઊંધિયાની. સારું ચાલો તો સીધા આપણે હવે આવતીકાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ટાટા, બાય બાય, ગુડ નાઇટ.